અરે હું જેઠાભાઈ બોલું છું. મેં તમને ઓલું દડવા દીધું હતું, બધું દડાઈ ગયું? હા, શું પણ દડવા આપ્યું? તમે ફ્લોર મિલ વાળા બોલો છો ને, જીતુભાઈ? હા, ફ્લોર મિલ માંથી જ બોલું છું. તમને હું પેલા ઓળખતો જ નથી, મને એમ કેમ ખબર પડે? અહીં તો ઘણા આવતા હોય ને દડાવા. ખબર છે ઠીંગણા સરખો ને ઓલો ઈ બોલું છું તમે જેઠાભાઈ. મને યાર કઈ મગજમાં નથી બેસતું. તો ઈ દડાઈ ગયું છે ઈ? મને ખ્યાલ નથી, પણ 3 દિવસ પહેલા મૂકેલી કોઈ પણ વસ્તુ દડાઈ ગયું એટલી મને ખબર છે. તમે બીજે ક્યાંક મૂક્યું હશે. હું નથી ને પછી તમે લઈ લીધું હોય. હે? અમે આવતા હતા ત્યારે રમેશભાઈ કીધું કે આ લોટે કાઢી લઈએ છે, તમે એની પાસે ક્યાં ધરાવા જાઓ છો? એટલે તમને એવું કીધું રમેશભાઈ? હા. ક્યાં રમેશભાઈ? ઓલા હું જેની સાથે આવ્યો હતો ને એના મિત્ર છે, ખબર નહીં હું કામ કેતા હશે એ કે અહીંયા લોટ ને દડાવા ઓલું જઈ છે ને ઘઉં ને તો કાઢી નાખે છે અંદર થી કે બધું. તો એ તમે બીજી કંપનીએ ગયા છો. મારે તો કાંટો રાખું છું સાહેબ. પણ એમ નહીં, તો ઇલેક્ટ્રિક કાંટામાં ઓલું થઈ શકે ને બધું કરવું હોય તો મને શીખવાડજો. મને આવડતું નથી. પણ એમ નહીં, આવીને શીખવાડી દેજો મને. પણ એમ નહીં, તમે લોટ ને કાઢી નથી લેતા એમ? એક મિનિટ, તમે કોણ બોલો છો ભાઈ? જો ભાઈ કઈ ભાઈબંધો દોસ્તારો મસ્તી કરતો હો તો એ પ્રમાણે કે મને. અરે હું મસ્તી થોડી કરું. એમ નહીં, તમે ખરેખર સાચું કહો, તમે કાંઈ નથી કાઢતા. પણ ઓળખાણ આપો પછી જ મારે વાત કરવી છે. પણ એમ નહીં, તમે ઘઉં ને એવું કઈ કાઢી નથી લેતા? બાજરો સવારે આવજો, હું તમને બધું કહી દઉં છું. હેલો, તમે પેલા ક્યાંથી બોલો છો, કોણ બોલો છો, મને વ્યવસ્થિત કહો. ઓલા રમેશભાઈ એમ કેતા હતા કે અમે મકાઈ દરવા ગયા ને તો 5 કિલો મકાઈ 3.5 કિલો જ આપ્યા પાછા. 1 કિલો જ પાછી અમે આપીએ છીએ. પોસાય તો દળાવો મારી પાસે. પણ એમ નહીં, આવું લોટ ને કાઢી થોડી લેવાય કઈ. એ તું કોણ બોલ? મને કે પેલા. પણ એમ નહીં, તું કઈ બોલમાં કઈ કોણ બોલે તું? મને તારું એડ્રેસ આપ. પણ હું માલે દઈ ગયો તો તમને દળવા માટે, એનું શું થયું? તું સવારે આવજે, તને દળી દઈશ. આવું જેઠાભાઈ બોલું કીધું ખરું મેં તમને. કોણ જેઠાભાઈ? મને હું નથી ઓળખતો. સવારે આવીને મારી પાસે ઓળખાણ કરાવી જાજે. અરે જેઠાભાઈ જંત્રી વાળા બોલું છું. એ જંત્રી વાળો એક ફંત્રી વાળો. સવાર તું આવજે ને રૂબરૂમાં. માલ નથી કાઢતા, સાચું કહેજો. હું બધું કાઢું છું. તું સવારે આવજે ને તને બધું સમજાવી દઈશ. બોલા મારા જે લાકડા ને બધું છે એ દળી દેહો. તું સવારે આવજે, તને ખુદ દળી દઈશું. પણ મારે નથી દડાવવું. ઓલા લાકડા ને છે ને મને ભૂકો કરીએ ને અમે છે ને ઓલું મિક્સચર બધું બનાવીએ ને, ઓલા લાકડામાં ભૂકો ભરવા માટે, એના માટે આપી ગયો તમને લાકડા ને. તારું મને એડ્રેસ લખાવતો પેલા હાલતો. હેલો, તારું એડ્રેસ બોલ. બીજી કઈ વાત કરમાં. હું કરણપરામાં રહું છું. મૂક હવે. જીતુભાઈ 92.7 બેગ FM રેડીમાંથી વિનોદ બોલું છું ને તમારા મિત્રએ તમારું મામું બનાવવા માટે મને નંબર આપ્યા હતા. હવે મને એ કહ્યું કે તમે લોટ કાઢી લેવો છો ને? શાહપુરમાં એક જ ગણતી મારી એવી છે કે હું ઇલેક્ટ્રિક કાંટો વાપરું છું. મામું બનાવ્યો. બસ જો તમે આવી રીતે કોઈનું મામું બનાવવા માંગતા તો ફટાકથી SMS કરો FM 927 સ્પેસ મામું સ્પેસ તમે જેનું મામું બનાવવા માંગો છો એનું નામ, એના ફોન નંબર અને એ શું કરે છે સ્પેસ તમારું નામ લખી 5554 ઉપર મોકલાવી આપો. બસ તો વિનોદની સાથે સાંભળતા રહેજો 92.7 બેગ FM. ગાને જો હિટ થે હિટ રહેંગે.